લક્ષ્યાંક તારણ કર્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વાપીમાં સોમવારે સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમ યોજાયો હતો। શહેરના હર્દસમા વિસ્તાર એવા ગુંજનના જાહેર માર્ગો પર આખું વાપી ઉમટી પડ્યું હતું। વિસરાતી જતી રમતોને જીવંત રાખવા માટે અને પ્લાસ્ટિક પ્રદૂષણથી પીડિત વાપીને પ્રદૂષણ મુક્ત કરવાના હેતુથી જનજાગૃતિના સંદેશ સાથે યોજાયેલી અનેક રમતો અને સ્પર્ધાઓમાં હજારો વાપીવાસીઓએ પરિવાર સાથે મળીને મોજ મસ્તી કરી હતી। જોઈએ આ અહેવાલમાં। વાપીના હાર્દસમા ગુંજન વિસ્તારના જાહેર માર્ગો પર આજે હજારો વાપીવાસીઓ ઉમટી પડ્યા હતા। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના અનેક ઉદ્દેશ્યો સાથે સ્ટ્રીટ ફોર ઓલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાપીમાં પ્લાસ્ટિકના વધુ પડતા વપરાશથી પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે, તો શહેરમાં નોકરી ધંધામાં વ્યસ્ત લોકો અને પરિવારો અને બાળકો માટે સહકુટુંબ મનોરંજન માટે ઓછા માધ્યમ છે અને વર્ષો પહેલાં રમાતી ખોખો, કબડ્ડી, સાતોડિયું સહિતની અનેક રમતો શહેરી વિસ્તારમાં લુપ્ત થઈ રહી છે। આથી આ રમતોથી શહેરના નાના બાળકો અને લોકોને પરિચય કરાવી તેવી રમતોનો આનંદની અનુભૂતિ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો લોકો પરિવારની સાથે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે મનોરંજનની સાથે પર્યાવરણની રક્ષા કરવા અને પ્રદૂષણથી મુક્તિ માટે પ્લાસ્ટિકના વધુ પડતા ઉપયોગને અટકાવવા અને પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય શર્મા અને VIAના પ્રમુખ સતીશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રયાસને બિરદાવ્યો હતો। સ્ટ્રીટ ફોર ઓલમાં દરેક તબક્કાના લોકો, ઉદ્યોગપતિથી લઈને સામાન્ય ફેક્ટરી મજૂર સુધીના લોકો આમાં ભેગા થાય છે અને આપણું જે કલ્ચર છે, આપણું હેરિટેજ છે, આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે આપણી જૂની રમતો છે જે અદ્રશ્ય થવા જઈ રહી છે, એ બધી રમતો આ છઠ્ઠી સ્ટ્રીટ ફોર ઓલ ની યોજનામાં સામેલ છે। સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમમાં અનેક રમતો, સ્પર્ધાઓ સાથે ગીત, સંગીત અને નાચગાનના કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું, જેમાં પરિવાર સાથે હજારો લોકોએ ભાગ લઈ આનંદ માણ્યો હતો। વડીલોએ પણ તેમનું બાળપણ યાદ કર્યું।